ચારે બાજુ કૌભાંડ। અરે બાબા સાહેબ આંબેડકરે આ દલિતોને હજારો વર્ષની યાતના પછી આ દલિતોને આપેલી મહામૂલી અનામત પણ આંચકી લેવા માટેનો નિર્ધમ પ્રયત્ન થાય। રંગનાથ મિશ્ર આયોગ દ્વારા ધર્માંતરિત ઈસાઈઓ અને મુસ્લિમોને પણ અનામત આપવાનું જ્યારે અને આ દલિતોને અન્યાય કરવાનું જ્યારે બિલ આ સંસદની પાર્લામેન્ટની અંદર મૂકવામાં આવે અને આ કોંગ્રેસ પોતાની વોટ બેંક ઊભી કરવા માટે નાપાક પ્રયત્ન કરતી હોય ત્યારે એ દુઃખની વેદના, એ પીડા, આ દલિતો માટેની પીડા ગુજરાતના 50 લાખ દલિતોને, આ દેશના 30 કરોડ દલિતો માટે આ શરીરની અંદર એ પીડા દાવાનળ ઉભો કરે છે। ને એટલા માટે આ કાર્યકર્તા પણ આ દાવાનળ, આ વિષય આ સંસદની અંદર મૂકી શકે। આપણા સંસદ સભ્યો ત્યાં પાર્લામેન્ટની અંદર મૂકે છે, પણ અહીંનો કાર્યકર્તા પણ પોતાની વાત રજૂ કરી શકે, એના અંતરની અંદર પણ જે વિષય હોય એ મૂકી શકે। એટલા માટે આ મોક પાર્લામેન્ટનું આયોજન કરાયું હતું। આપ સૌને મને ખબર નથી, પણ બધાએ ખૂબ મહેનત કરી હતી। આટલું બોલવા માટે પણ 1 મહિનાથી પ્રયત્ન કરતા હતા। જેવું પણ પ્રદર્શન થયું હશે, જેવું પણ પરફોર્મન્સ થયું હશે, પણ મિત્રો ત્યાં અટલજી બનવું હોય તો અનેક વર્ષો જતા રહે છે। આ કાર્યકર્તાઓ પણ માન્ય રમણભાઈ વોરા, ફકીરભાઈ વાઘેલા, થાવરચંદજી, કિરીટભાઈ વર્માજી બને, આમની અંદર પણ એમની વાણી પણ એવી ખીલે, એટલા માટેનો એક નાનકડો પ્રયત્ન મેં આ કર્યો છે। પણ આ વેદના જે દલિતોના માટેની કહી જાય છે, કવિ કરસનદાસ માણેકે જ્યારે 100 વર્ષ પહેલા લખી હતી, 100 વર્ષ પહેલા એનું પ્રતિબિંબ પાડવા માટે આ મોક પાર્લામેન્ટનું આયોજન કર્યું હતું। કે આ લૂંટારાઓ લૂંટી રહ્યા છે દેશને, આ દેશના દલિતોના માટેનું જે ફંડ છે લૂંટી રહ્યા છે। 744 કરોડ રૂપિયાનું અનુસૂચિત જાતિનું બજેટ દિલ્હીની આ સરકાર